જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે મિત્રો જે એનસીઆરટીના પ્રશ્નો છે મિત્રો એ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે મિત્રો એ પ્રશ્નો છે મિત્રો એ એક એના પ્રકારનો એક પાયો ગણાય. તો આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે જેમાં ધોરણ 6 થી માંડી અને 10 સુધીના મિત્રો જે મિત્રો એનસીઆરટી પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે વિડીયોમાં મૂકવાના છીએ. તો આજે આપણે વિડીયોમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી જે મિત્રો એનસીઆરટી સિલેબસ છે એ મુજબ જે એમસીક્યુ પ્રશ્નો છે એ આપણે વિડીયોમાં જોવાના છે. વિડીયો પૂરેપૂરો જોજો અને ભાગ નંબર છે વિડીયો 10મા નંબરનો. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે કે હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત હતી? તો હડપ્પીય સભ્યતામાં જે મિત્રો પૂર્વ દિશા છે પૂર્વ દિશામાં સામાન્ય પ્રજાની વસાહતી જવાબ આવશે ઓપ્શન એ. પૂર્વ દિશા ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે દેસલપર અને સુરકોટડા કયું? દેસલપર અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલા હડપ્પીય સભ્યતાના સ્થળ છે? તો દેસલપર અને સુરકોટડા એ કચ્છ જિલ્લામાં, કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલા હડપ્પીય સભ્યતાના સ્થળ ગણવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી, કચ્છ જિલ્લો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અંગુતરકીય કયું આવશે મિત્રો? અંગુતર નિકાય કયું આવશે? અંગુતર નિકાય કઈ ભાષાનો ગ્રંથ છે? તો અંગુતર નિકાય એ પાલી ભાષા. કઈ આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી, પાલી ભાષાનો ગ્રંથ છે. જવાબ આવશે ઓપ્શન ડી, પાલી ભાષાનો ગ્રંથ છે. જવાબ આવશે ઓપ્શન ડી, પાલી ભાષા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ઋગ્વેદ કાળમાં શું આવશે? ઋગ્વેદ કાળમાં વિવિધ રાજકીય સંસ્થાઓના સમુદાયને શું કહેવામાં આવતું હતું? તો ઋગ્વેદ કાળમાં વિવિધ રાજકીય સંસ્થાઓના સમુદાયને વિશ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, વિશ કહેવામાં આવતું. જવાબ આવશે ઓપ્શન બી, વિશ. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કારીગર વર્ગ એક માસમાં, કારીગર વર્ગ એક માસમાં કેટલા દિવસ રાજ્યને કામ મફતમાં કરી આપવામાં આવતું હતું? તો કારીગર મિત્રો જે વર્ગ છે વર્ગ એક માસની અંદર રાજ્યને એક દિવસનું કામ મિત્રો મફત કરી આપવામાં આવ્યું. જવાબ આવશે ઓપ્શન એ, એક દિવસ. પ્રશ્ન આગળ વત્સ મહાજન પદની રાજધાની કઈ હતી? વત્સ મહાજન પદની રાજધાની કઈ હતી? તો મિત્રો વત્સ મહાજન પદની રાજધાની હતી કૌશાંબી. ઓપ્શન બી જવાબ આવશે કૌશાંબી. ઓપ્શન બી જવાબ બનશે કૌશાંબી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નંદ વંશની, કયા વંશની મિત્રો? નંદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો નંદ વંશની સ્થાપના કરી હતી મહાપદ્મનંદે. કોણે કરી મિત્રો? મહાપદ્મનંદે કરી હતી. જવાબ આવશે ઓપ્શન ડી, મહાપદ્મનંદ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે રાજાશાહી રાજ્યતંત્રમાં પણ મુખ્ય કોણ હોય છે? તો રાજાશાહી રાજ્યતંત્રમાં મુખ્ય છે મિત્રો રાજા. કોણ હોય છે? રાજા મુખ્ય હોય. જવાબ આવશે ઓપ્શન ડી, રાજા મુખ્ય હોય છે. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બિંબિસાર બાદ કોણ સત્તા પર આવે છે મિત્રો? તો બિંબિસાર બાદ અજાતશત્રુ. કોણ મિત્રો આવે છે? અજાતશત્રુ સત્તા પર આવે છે. કોણ આવે છે? બિંબિસાર બાદ સત્તા પર કોણ આવે છે? તો અજાતશત્રુ. જવાબ આવશે ઓપ્શન એ, અજાતશત્રુ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મગધના કેટલા વંશોએ શાસન કર્યું હતું? તો મગધના મિત્રો 3 વંશોએ. ઓપ્શન બી જવાબ આવશે 3 વંશો. કેટલા? ઓપ્શન બી જવાબ 3 વંશોએ શાસન કર્યું. જવાબ આવશે ઓપ્શન બી, 3 વંશો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન 11માં નંબર શું છે? પ્રશ્ન જુઓ આગળનો છે કે બિંબિસાર એ કયા વંશનો રાજા હતો? તો બિંબિસાર છે કયા વંશનો રાજા હતો? તો બિંબિસાર એ હર્યક વંશ. કયો આવશે? ઓપ્શન એ જવાબ બનશે હર્યક વંશનો રાજા હતો. જવાબ આવશે ઓપ્શન એ, હર્યક વંશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રયાગરાજથી શું છે? પ્રશ્ન પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ કેટલા વર્ષ પહેલાંની હોવાનું ગણાય છે? તો મિત્રો પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ એ 25 વર્ષ, કેટલા? 2500 વર્ષ, એટલે કે 2500 વર્ષ પહેલાંની હોવાનું ગણાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, 2500 વર્ષ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મહાજન પદોના શું છે? પ્રશ્ન મહાજન પદોના સમયગાળામાં કઈ ધાતુના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો હતો? તો મહાજન પદોના સમયગાળામાં જે લોખંડ ધાતુ છે એ લોખંડ ધાતુના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો તો જવાબ આવશે ઓપ્શન બી, લોખંડ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસવીસન પૂર્વે શું આવશે? ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ કયા વિસ્તારમાં જુદા જુદા જનપદની સ્થાપના થઈ હતી? તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ
બી અને સી બંને, મતલબ કે પંજાબ અને ગંગાનો કિનારો છે એ બંને વિસ્તારમાં જુદા જુદા જનપદની શરૂઆત થઈ હતી, એટલે કે એની સ્થાપના થઈ હતી. કઈ આવશે? પંજાબ અને ગંગાનો કિનારો. ઓપ્શન ડી જવાબ આવશે, બી અને સી બંને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોના સમયમાં, શું છે પ્રશ્ન? કોના સમયમાં મગધ રાજ્ય સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યું હતું? તો મિત્રો જે બુદ્ધ છે, ભગવાન બુદ્ધ, એ ભગવાન બુદ્ધના સમયની અંદર મગધ છે, મગધ સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યું હતું કે બુદ્ધના. જવાબ આવશે ઓપ્શન સી, બુદ્ધ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયો રાજા ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે? તો મિત્રો જે મહાપદ્માનંદ છે, કયો? મહાપદ્માનંદ છે. મહાપદ્માનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. જવાબ આવશે ઓપ્શન એ, મહાપદ્માનંદ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બિંબિસારના પુત્રનું નામ શું હતું? તો બિંબિસારના પુત્રનું નામ હતું અજાતશત્રુ. ઓપ્શન જવાબ આવશે એ, અજાતશત્રુ. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે હર્યક વંશ કઈ નદીના કિનારે આવેલું છે? હર્યક વંશ છે એ હર્યક વંશ કઈ નદીના કિનારે આવેલું હતું? તો હર્યક વંશ એ અને સી બંને, મતલબ કે ગંગા અને શોણ નદી એ બંને નદીઓ છે એના કિનારે આવેલું છે. એટલે કે હર્યક વંશ એ ગંગા અને શોણ નદીના કિનારે આવેલું હતું. જવાબ આવશે ઓપ્શન એ અને સી બંને, એટલે કે ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મિત્રો કઈ આવશે? કોશલ મહાજનપદની રાજધાની કઈ હતી? તો કોશલ મહાજનપદની રાજધાની હતી સી અને ડી બંને. કઈ આવશે? સી અને ડી બંને, એટલે બી જવાબ આવશે ઓપ્શન બી, સી અને ડી બંને. કઈ આવશે? ઓપ્શન બી જવાબ બનશે. એટલે કે શ્રાવસ્તી અને અયોધ્યા. કોશલ મહાજનપદની રાજધાની હતી શ્રાવસ્તી અને અયોધ્યા, એટલે સી અને ડી બંને, એટલે બી જવાબ બનશે. અને મિત્રો આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો શું છે પ્રશ્ન કે મહાજનપદની મલ મહાજનપદની રાજધાની કઈ હતી? તો મલ મહાજનપદની રાજધાની હતી કુશિનારા. ઓપ્શન સી જવાબ આવશે, કુશિનારા. ઓપ્શન સી જવાબ, કુશિનારા. તો મિત્રો અહીંયા આપણે આ સિરીઝમાં મિત્રો જે 20 પ્રશ્નો મિત્રો વિડીયો બનાવવાની શરૂઆત કરી છે એ વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.